ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયો શરૂ કરીએ એના પહેલાં તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું કે આપણા આ પ્લેટફોર્મ પર ગઈકાલે ઘણી બધી ભરતીઓની અપડેટ મૂકવામાં આવી છે, જેના અંદર અમદાવાદ એએમસીને સાબરમતી રિવરફ્રન્ટની ભરતી છે. જીપીએસસીની લગભગ 10થી 11 નવી અપડેટ આવી છે અને ઘણી બધી ભરતીઓની પરીક્ષા જે મોકૂફ રાખવામાં આવી છે એના વિડીયો બનાવીને મૂક્યા છે. તો એકવાર વિઝિટ કરજો ફટાફટ અને જઈને ચેક કરી લેજો. આજની વિડીયોમાં ગુજરાત વીજળી વિભાગ એટલે કે GSECL ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રાજ્યનો જો વીજળી વિભાગ છે ત્યાં ઘણી બધી ભરતીઓની અપડેટ આવી છે. આ જે ભરતીઓની અપડેટ આવી છે તેના વિશે એક એક કરીને માહિતી મેળવીશું. રિક્વેસ્ટ કરું છું વિડીયોને અંત સુધી જોશો તો સંપૂર્ણ જાણકારી તમને મળી જશે. આગળ વધીએ. રિક્રુટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર. સૌથી પહેલાં તો જુનિયર એન્જિનિયરને જે ભરતી આવી છે દોસ્તો એના વિશે જાણકારી મેળવીશું. સૌથી પહેલી ભરતી છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટેની, એટલે કે ટેકનિકલ શાખા છે. 55 જગ્યા ઉપર આ જે ભરતી આવી છે તેમાં ફૂલ ટાઈમ BE BTech ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ ઇન રેગ્યુલર મોડ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ડ્યુલી એપ્રુવડ બાય UGC AICTE. રિસ્પેક્ટિવ ડિગ્રી વિથ મિનિમમ 55% ઇન 7th and 8th સેમેસ્ટર વિથઆઉટ ATKT. 55% હોવા જોઈએ વિથઆઉટ ATKT અને એ પણ 7મા અને 8મા સેમેસ્ટરમાં 55% હોવા જોઈએ અને 55 જગ્યાઓ છે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલની. બીજી વેકેન્સી છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર મિકેનિકલની. અહીંયા પણ 55 જગ્યાઓ છે. સેમ આમાં પણ ક્વોલિફિકેશન છે 55% હોવા જોઈએ 7મા અને 8મા સેમેસ્ટરમાં વિથઆઉટ ATKT. વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલની જે ભરતી છે એમાં ટોટલ 20 જગ્યાઓ છે. અહીંયા પણ 55% 7મા અને 8મા સેમેસ્ટરની અંદર વિથઆઉટ ATKT. ખાસ દોસ્તો અહીંયા બી BE BTech હોવું જરૂરી છે. વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન ECની જે ભરતી છે 5 જગ્યાઓ છે. ફૂલ ટાઈમ BE BTech હોવું જોઈએ. અહીંયા પણ ખાસ કરીને ધ્યાન રાખો 55% વિથઆઉટ ATKT 7મા અને 8મા સેમેસ્ટરની અંદર. ટોટલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરની જે ભરતી છે વિવિધ ટેકનિકલ વિભાગની અંદર 135 જગ્યાઓ પર ભરતી છે. BE BTech હોવું જોઈએ 55% હોવા જોઈએ 7મા 8મા સેમેસ્ટરમાં અને વિથઆઉટ ATKT. તો આ એક બેઝિક અને જનરલ ક્વોલિફિકેશન છે દરેકની અંદર. ખાસ કરીને અહીંયા નોટ પણ લખવામાં આવી છે ધ ડિગ્રી મે બી કન્સિડર ઇક્વિવેલન્ટ ટુ ધ સ્પેસિફાઈડ બેઝિક ડિગ્રી એઝ પર ધ સેમ સ્પેસિફાઈડ ઇન ધ લેટેસ્ટ લિસ્ટ નોટિફાઈડ બાય UGC AICTE. દોસ્તો સેલેરીની વાત કરી લઈએ તો ફિક્સ જ રહેશે. ફર્સ્ટ રેમ્યુનરેશન પર મંથ 48,100 અને બીજા વર્ષ માટે 50,700 રૂપિયા રહેશે. નો અધર અલાઉન્સ ઓર બેનિફિટ વુડ બી એડમિસિબલ રિમ્બર્સમેન્ટ ઓફ TADA એઝ પર ધ GSO 333 ડેટેડ 3 ફેબ્રુઆરી 2003. તો કોઈ પણ અલાઉન્સ આના સિવાય મળશે નહીં સેલેરી સિવાય. સ્કોપ ઓફ કેરિયર ડેવલપમેન્ટ પર્સપેક્ટિવ તો લખ્યું છે ધ સિલેક્ટેડ કેન્ડિડેટ શેલ બી અપોઇન્ટેડ ઇનિશિયલી ફોર ધ પીરિયડ ઓફ 2 years. પહેલાં 2 વર્ષ ફિક્સ નોકરી રાખવામાં આવશે એઝ અ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર એન્ડ મે બી કન્સિડર ફોર અપોઇન્ટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ જુનિયર એન્જિનિયર ઓન રેગ્યુલર એસ્ટેબ્લિશમેન્ટ ઇન ધ પે સ્કેલ 45,400 ટુ 1,12,100. 45,400 થી 1,12,000 રૂપિયા માટે તમે જો સારું કામ કરશો, સંતોષકારક તમારી સેવા જણાવશે તો તમને કાયમી કરવામાં આવશે. રિક્વાયર્ડ સ્કિલની વાત કરીએ તો કેન્ડિડેટ શુડ પોસેસ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન. કોમ્પ્યુટર ઓપરેશનનું બેઝિક નોલેજ હોવું જોઈએ. ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ. ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ પર સારી એવી કમાન્ડ હોવી જોઈએ. એના પછી દોસ્તો વાત કરી લઈએ એજ ક્રાઇટેરિયાની. ફોર અનરિઝર્વ કેટેગરી માટે 35 વર્ષ રાખવામાં આવ્યું છે. ફોર રિઝર્વ કેટેગરી અને EWS કેટેગરી માટે 40 વર્ષ એજ લિમિટેશન રાખવામાં આવ્યું છે 1 જુલાઈ 2025ના રોજ. હવે દોસ્તો એજ રિલેક્સેશનની વાત કરીએ. PWD ઉમેદવારો માટે 10 વર્ષ, ફિમેલ ઉમેદવારો માટે અહીંયા 5 વર્ષ, એક્સ આર્મ સર્વિસમેન માટે 10 વર્ષ રાખવામાં આવ્યું છે. ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડ એમ્પ્લોય ઓફ GUVNL તો એના માટે અપ ટુ 40 વર્ષ લિમિટેશન રાખવામાં આવ્યું છે. પર્સન વિથ ડિસેબિલિટી કેન્ડિડેટની વાત કરીએ PWD કેટેગરીની તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ અને EC ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન દરેક માટે અહીંયા ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે. તો એક વખત વિઝિટ કરીને ચેક કરી લેજો. નોંધ લખવામાં આવી છે હિયરિંગ હેન્ડીકેપ HH 40 to 70% કેન એપ્લાય એન્ડ શેલ હેવ ટુ સબમિટ સર્ટિફિકેટ ઓફ સિવિલ સર્જન ગવર્મેન્ટ ડેઝિગ્નેટેડ ઓથોરિટી. તો એનું પણ તમારે જે ગવર્મેન્ટ ઓથોરિટીનું સર્ટિફિકેટ છે તે રજૂ કરવાનું રહેશે. વેકેન્સીઓની વાત કરીએ એટ પ્રેઝન્ટ ધેર આર 135 વેકેન્સી આર અવેલેબલ ઇન ધ વેરિયસ સ્ટ્રીમ. હાઉએવર ઇન ફ્યુચર મોર વેકેન્સી ઇન લાઇકલી ટુ અકર ટીલ 1 year ફ્રોમ ધ અનાઉન્સમેન્ટ ઓફ ધ રિઝલ્ટ. તો અહીંયા દોસ્તો જે 135 છે એ જગ્યાઓમાં વધારો પણ થઈ શકે છે.
આગળ વાત કરીએ રોસ્ટર રિઝર્વેશન એટલે કે જે જગ્યાઓ છે તેના અંદર 135 જગ્યાઓને જે અહીંયા ત્યાં જે તે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે તેની તરફ નજર કરીશું. સૌથી પહેલાં પુરુષોની વાત કરીએ. એસસી ઉમેદવારોને 3 જગ્યાઓ છે, ફિમેલને 1, ટોટલ 4 જગ્યા છે. એસટીમાં 13 જગ્યા છે, ફિમેલ કેન્ડિડેટને 6, એમ થઈને ટોટલ 19 જગ્યાઓ છે. એસસીબીસીમાં પુરુષોને 5 જગ્યા છે અને મહિલાઓને 1 જગ્યા છે, ટોટલ 6 જગ્યા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પુરુષોને 25 જગ્યા છે, મહિલાઓને 13 જગ્યાઓ છે, ટોટલ 38 જગ્યા. ઓપન કેટેગરીમાં પુરુષોને 46 જગ્યાઓ છે, મહિલાઓને 22 જગ્યા, એમ થઈને ટોટલ 68 જગ્યાઓ પર વેકેન્સી છે. પીડબ્લ્યુડી કેટેગરીમાં ટોટલ 28 જગ્યા છે, ઇલેક્ટ્રિકલ માટે 12, મિકેનિકલ માટે 12, આઈસી માટે 13 અને ઈસી માટે 1 જગ્યા છે. અધર રિઝર્વેશન રૂલ્સ એઝ પર ધ GUVNL એન્ડ ધ GOG ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાઈડલાઇન્સ પ્રમાણે રહેશે. The vacancy with roster position may vary depending upon the actual requirement and subsequent vacancies due to retirement. રિટાયરમેન્ટ ટાઈમે અને સેપરેશન ટાઈમે જે પણ વેકેન્સી ઓપન થશે તો એ ટાઈમે નવી વેકેન્સીઓ પર ઉમેરાશે અને ઘટશે તો ઉમેદવારોએ એની ખાસ નોંધ લેવાની રહેશે. પીડબ્લ્યુડી વેકેન્સીની વાત કરીએ. ઇફ કેટેગરી વાઇઝ કેન્ડિડેટ આર નોટ અવેલેબલ ધેન પીડબ્લ્યુડી કેટેગરી વેકેન્સી વિલ બી ફિલ્ડ ઇન ધ બાય ઇન્ટરચેન્જેબિલિટી ફ્રોમ અવેલેબલ પીડબ્લ્યુડી કેન્ડિડેટ એઝ પર ધ મેરિટ બેઝ. મેરિટ બેઝ પર પીડબ્લ્યુડી ટાઈમે જે ઉમેદવારો અવેલેબલ નહીં રહે તો જે અન્ય પીડબ્લ્યુડી ઉમેદવારો છે એને કેન્ડિડેટ એઝ પર મેરિટ બેઝ પર અહીંયા ત્યાં સેટ કરવામાં આવશે. Gujarat State Electricity Corporation Limited is a multi-location power generation having its a corporate office at Vadodara office in all over Gujarat. The above vacancies shall occur at the various office of the company and these posts are transferable within the company. દોસ્તો within the company ના અંદર અહીંયા તમારે જે તે રાજ્યની અંદર જે તે જિલ્લામાં અહીંયા ટ્રાન્સફર પણ થઈ શકે છે. ફીસની વાત કરીએ. ઓપન એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે 500 રૂપિયા ફી રહેશે ઇન્ક્લુઝિવ જીએસટી અને 250 રૂપિયા ફી રહેશે એસસી એસટી અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે. કેન્ડિડેટ હેઝ ટુ પે એપ્લિકેશન ફીસ ઓનલાઈન થ્રુ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ. બેંક ચાર્જિસ શેલ બી બોર્ન બાય ધ કેન્ડિડેટ દ્વારા બોર્ન કરવામાં આવશે તો ઉમેદવારો એ બાબત ધ્યાન લેવાનું રહેશે. નો અધર મેડ ઓફ પેમેન્ટ એટલે કે ઓનલાઈન સિવાય અન્ય મોડથી પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઓનલાઈન એપ્લિકેશન. દોસ્તો 4 જુલાઈથી આ ફોર્મ ભરવાના શરૂ થશે જેની છેલ્લી તારીખ 24 જુલાઈ રહેશે. તો હજી આજે 2 તારીખ છે, 2 દિવસ પછી આ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે. અગત્યની તારીખોની વાત કરીએ તો લાસ્ટ ડેટ ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન 24 જુલાઈ રહેશે સાંજના 6 વાગ્યા સુધી. દોસ્તો આ છે ભરતીની મહત્વપૂર્ણ અપડેટ. જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. આ ઉપરાંત દોસ્તો આવી મહત્વપૂર્ણ અપડેટ માટે આપણા આ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થઈ જશો. હવે દોસ્તો આ જે ભરતી છે તેનો ટેકનિકલ જે સિલેબસ છે હવે પછીની જે વિડીયો બનાવશું ત્યારે ડિટેલમાં ડિસ્કસ કરીશું કેમ કે આ ભરતીના અંદર ફક્ત આપણો જે ગોલ્સ હતો એ જ હતો કે આ ભરતીની જે અરજી કઈ રીતથી કરી શકાય, ઉમેદવારોએ અરજી કરવી કે નહીં, એમની જગ્યાઓ છે કે નહીં, એ ફિલ્ડના છે કે નહીં, એ બાબત જ ફક્ત આપણે જાણવા માંગતા હતા. તો એ બાબત આપણે જાણી લીધી છે. તો ઉમેદવારો ફટાફટ GSECL.in વેબસાઇટ પોતામાં સેવ કરી લે અને જુલાઈ મંથથી એટલે કે 4 જુલાઈથી આ ભરતીની જે અરજી છે તે કરી શકાશે. આજે વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.